પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે। આજે છે નેશનલ સાયન્સ ડે। હું છું આપની હોસ્ટ પ્રકૃતિ, સાથે મારા પપ્પા વિશાલ સર અને આજના મહેમાન છે સર સીવી રામન। 28 ફેબ્રુઆરી રામન સરનો જન્મદિવસ નથી, પણ 1928માં આજના દિવસે તેમણે રામન ઇફેક્ટની શોધ કરી હતી। હા, 1921માં હું જહાજમાં યુરોપ જતો હતો, ત્યારે મને પ્રશ્ન થયો કે પાણી ભૂરા રંગનું જ કેમ છે? પહેલા લોકોને લાગતું કે દરિયો આકાશનું પરાવર્તન છે, પણ તમે સાચું કારણ શોધ્યું। રામન ઇફેક્ટ એટલે શું? જ્યારે પ્રકાશ પ્રવાહીમાંથી પસાર થાય ત્યારે અમુક કિરણો વિખેરાઈને પોતાનો રંગ અને ઊર્જા બદલે છે। આ જ શોધ માટે 1930માં સર રામનને વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર મળ્યો। એશિયાના પ્રથમ વૈજ્ઞાનિક। અને હા, નોબેલ પ્રાઇઝ જીતનારી આ મહાન શોધ માટે રામન સરે માત્ર 200 રૂપિયાના સાધનોનો જ ઉપયોગ કર્યો હતો। વિદ્યાર્થીઓને મારો સંદેશ: વિજ્ઞાન માટે મોંઘી લેબ નહીં, માત્ર જિજ્ઞાસા અને સાચા પ્રશ્નો પૂછવાની હિંમત જોઈએ। હેપી નેશનલ સાયન્સ ડે। ભારતીય વિજ્ઞાન પર ગર્વ હોય તો કોમેન્ટમાં જય હિન્દ લખો અને વિશાલ વિજ્ઞાન ફોલો કરો। મારું નામ કરમચંદ જયરાજ છે। હું ધોરણ 6માં અભ્યાસ કરું છું। મારું નામ શેખર અર્પિતા છે। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। મારું નામ લીંગડિયા અલવીરા છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। હવે મેગ્નેટિક માઇન્ડ્સની પોતાનો પરિચય આપો। મારું નામ શેખર છે। હવે સાયબર સેન્સર સ્ટ્રીમ પોતાનો પરિચય આપો। મારું નામ ભૂગિયા આયશામાં છે। હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। ચાલો, કોઈ બોલશે નહીં, ઓડિયન્સને ખાલી જોવાનું જ છે। યાદ કરીને એક સાથનું વ્યવસ્થિત લખી નાખવાના છે બધાએ। અને તમારે હું જે નામ બોલી હતી વૈજ્ઞાનિક નામો લખવાના છે, આપણા દેશી નામ નહીં હો। દરેક નામના વૈજ્ઞાનિક નામ જે પ્રયોગશાળામાં હોય એ લખવાના। હૃદયના ધબકારા માપવાના સાધનને શું કહેવાય? હૃદયના ધબકારા માપવા, ચાલો મેગ્નેટિક ટીમ, ચાલો બીજા કોઈને આવડે છે? સમય નથી વિચાર, બોલો સાચો જવાબ કર। ચાલો અહીંયા બઝર રાઉન્ડ પૂરો કરીએ। એની આકૃતિ છે, આપેલી આકૃતિ, ચાલો આવડે છે જવાબ? જવાબ આવડે છે અલ્વિના? ટ્રાય કરો। નથી આવડતું? ચાલો ઓડિયન્સમાંથી અહીંયા બેઠામાંથી કોઈને આવડે છે? સરસ, સાચો જવાબ છે કર્ણરંધ્ર। ચાલો આમાં આ આકૃતિ આપણા શરીરનું કયું તંત્ર દર્શાવે છે? સરસ, સાચો જવાબ। આકૃતિ શેની આકૃતિ છે? સરસ, સાચો જવાબ છે +5। ફર્સ્ટ નંબર ઉપર તો આપણે સેકન્ડ ટીમ મેગ્નેટિક માઇન્ડ્સ વાળી એને 25 સ્કોર મળે છે।